હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજના નવા લોકો તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં જ છીએ. તો આજે તો છે રવિવાર ને આજ મારે એક નવી આઈટમ બનાવવાની છે. એ તો હવે તમને આગળ કહીશ કે શું છે એ આઈટમ. તો એના માટે પેલા બધું સુધાર લીધું છે. પેલા આપણું ગાજર ખમણું છે, પછી આ છે કાંદા, આ છે ટમેટા, આ છે મરચા. હવે એટલી વસ્તુ મેં ખમણીને તૈયાર કરી લીધી છે. અને હવે છે આમાં આપણે ખીરું છે, એટલે કે આમાં મેં રવો આવે ને એને મેં પલાળી દીધો હતો રવાને. આમાં મેં છે ને મેં આને છાશ થી ને પલાળી દીધો હતો. તો જો અત્યારે મસ્તીનો હલી ગયો છે રવો. હવે હાલે એમાં આવડી બધી વસ્તુઓ નાખવાની છે. પછી આપણે જોઈએ મસ્ત આજ તો આઈટમ બનાવવાની છે એકદમ મસ્તીની. હાલો પેલા છે ને આપણે આવડે બધું આનંદર મિક્સ કરી નાખવી. પેલા આપણે નાખવાના છે ગાજર ખમણેલું. હવે આવી ગયા છે કાંદા, પછી છે ટમેટા, મરચ, હવે એમાં આવી છે આદુ મરચાની પેસ્ટ. હવે ઉપરથી આવશે ધાણા. હાલો હવે એને છે ને મિક્સ કરી નાખી હરખું મસ્ત. મસ્ત મિક્સ થઈ ગયું. હવે આને આપણે વઘારવાનું છે. હાલો આપણે પેલા છે ને ફટાફટ વઘારી નાખીએ. હાલો હવે એમાં નાખવાનું છે પેલા ઓઇલ, એટલે કે તેલ. હા ઓઇલ ને તેલ બધું હાલે. તો જો પેલા મેં છે ને હું ફ્રી હતી ને તો છે ને મેં આવડા ચૂલે ચટણી પણ નાખી દીધી હતી. અમારી ચટણી હવે રેડી છે. મને વિચાર થાય છે કે આજે આ નવી આઈટમ છે. એ તો હું તમને છે ને છેલ્લે કહીશ. અત્યારે કઈ કહું છે ને આઈટમ મસ્ત આઈટમ યાર, મારી ફેવરેટ છે. હજી આમાં આવશે મીઠું, નમક, પછી સેજ આવશે ચટણી, પછી એમાં આવશે સેજ ગરમ મસાલો, અહીંયા ધુવાડા કાઢવા માંડો. હવે એમાં આવશે પહેલા આવશે રાઈ, નાખવાની છે. ફટાફટ ફૂટી ગઈ. હવે એમાં આવશે મીઠો હિંગડો, સેજ હળદર, સેજ એવી છે. હાંજી નથી મળતી. હવે છે ને આવડું હવે છે ને હવે આને આવડી આની અંદર મિક્સ કરી નાખવાનું. આવીને સ્મેલ મસ્તીની. અમને બધાને તો આવી નહીં હોય પણ હું અહીં હતી એટલે આવી સ્મેલ. મને વાહ મસ્ત સ્મેલ આવી. એટલે સેન છે જવું આખી લઉં. મીઠા મળું છે હજી. મીઠા મળું ન ચાલે, મીઠું તો જોઈએ આમાં. ઓહો, તો આજે શું આઈટમ બનાવ? આજે છે મસ્ત સ્પેશિયલ આઈટમ છે. નામ તો હોય ને એના છે ગોટા. ગગન આમાં બનાવવાના છે. ઓહો, નામે પહેલી વખત સાંભળ્યું આપણે. ગોટા. ગોટા. આને છે ને એક આપણે શું કહેવાય, આને ઉત્તપમા વતન કહેવાય. ઉત્તપમા, ઉત્તમમાં, ઉત્તમમાં. હા અલગ અલગ જરાક નામ છે. હા એ તો નામે પહેલી વખત સાંભળ્યું.
પછી ખાવા માટે મસ્તી ના હોય ઓહો મજા આવે એવું? ખાવાની તો કેવાનું બને કેવા આપણે રવો આવે ને રવો એનો રવાનું બને રવાનું સતી ખાડે હમ? આપણે બસ પેલી આપણે વખત ખાવા ખાધા હોય એટલે જ આવ ખાવ ને આ કરાવડે એવું થોડું હોય તું પેલી વખત બનાવતી હોય મેં તો ખાધા જ હું તો સુરત ખાય ને એટલે ખાય એમ નહીં અઠવાડિયામાં એક વખત તો હોય જ મજા આવે ખાવાની હાલો હાલો બનાવો જલ્દી હાલો પહેલા બનાવો. ટ્રાય કરી એ જઈને ભૂખ લાગી ગઈ નવી આઈટમ સાક્ષી યાર લોઢીમાં બનાવવાની છે લોઢીમાં હાલો હવે હું ફટાફટ બનાવ પડું એમ કે છે ને આટલા બધા છે ને હજી બહુ વાત લાગશે એટલા માટે તો જો આ છે એની લોઢી એટલે છે ને આમાં આપણે ફેલન નાખી દઈ જરીક છે કે જરાક જ ખાવ ઉઠલી થાય ને આમ પછી એટલું એટલું હવે એને કેસ ઉપર ચડાવવાનું હા જો ક્યાં કેસ ઉપર જ હોય એનો ચડાવવાનું હોય માથા ઉપર આ તો કહું છું કે હાલો હવે ચડાઈ દો એને ગેસ ઉપર હાલો હવે જરાક નાખી એટલે ફટાફટ બધા છે ને વિચોળતા થઈ જાય બધું આને આવી રીતે સાજાવાના ને ભાગ સાજાવાના મસ્ત હે પણ આ છે પછી આને જે વખત તો ઉથલાવાના હતા ને પાછા હવે જો અને ખાના છે ને મેં ભરી દીધા આખા હવે એનું ખડી પાસે ને હાકી દેવાનું સ્મેલ તો સારી આવે મસ્ત સ્મેલ આવે મમ્મી ઓતન હાલ તલત આવી ગયા હા આવ્યો લે એટલે જ આવ્યો જો હાલે તલતા કુશલ આવ્યો ને હા આવ્યો આમ હોય જો મમ્મી શીખવાડ અમને એક તું રોજ કરવા દે મારે હા એટલે શીખવાનું આમ હોય હવે છે ને આને ઉઠલાવાના છે આમ હા હું તો ઢોકરીને જોડી એમની મોયલા થઈ જતા નહીં આને ઉઠલાઈ નાખવાના આવી રીતે એટલે આ બાજુ છે ને હવે ચડી જાય તળતરી સાપડે બે થી ઉઠલાવ ને એટલે મસ્ત ઉઠલું તો સમજી એવું તો હોય જ માં થોડું આમાં એક છે ને ઉઠલાવામાં થાય ને એક તો છે ને આખું ભરી પીગળતું એટલે છે ને હરખા ઉઠાડતા હતા કોજો ને છે ને આવી રીતે એને ફેરવતું ખાવાનું આહું આવી રીતે આવા થઈ જાય ને જળ ખાઈ ને આહું ફેરવા જ રાખવાનું ઊંધા લાવવાનું હવડા કરવાનું એટલા બધા ત્યારે થાય હું તો વિચાર કરું એક તો હું તો આખી પલળી ગઈ હાલો હવે છે ને આપણે ચડી છે ને હવે કાઢી લો અમુક આલે આડા હવડા હવે જો આવું ખાઈ ને આવું દે ને ચડવા દેવાના આ સ્મેલ એવી આવે ને મજા આવે ખાવાની હા સ્મેલ શું આવે મસ્ત આવે સ્મેલ જો શેર બરોબર આવી સ્મેલ સ્મેલ તો આવે ને હવે ખાવામાં કેવા કોઈ જોઈએ આમ તો લાગે તો ઓલા શું કેવાય ઈડલી શું કહેવાય? ઈડલી જેવા હા એના તો ઈડલી અલગ હોય હો એ મોરી હોય ને આમાં બધો મસાલો મસાલો એ રવાની જ હોય ને હા ના તો રવા નહીં હોય ચોખાની હોય ચોખ્ખા બધું રવાનું ન હોય અમને ફરી ખબર હોય એટલે અમે શીખવાડ ત્યાં ગામડાના માણસો તમે સિટીના માણસો એટલે શીખવાડું છું હા ચમચી છે ને હરખા ભરાઈશું અને ઓમાં છે ને આખા ભરતા વધારે એટલે હાલો હવે આવી જ રીતે ઓળખો હવે ફટાફટ બનાવવાનું પણ આપણો આરો આવે એમ કે નહીં આટતો બોલો કે આમ જો તો ખરી એમ કઈ આરો આવશે હા તો હવે ફાઇનલી તો બધા બની જ ગયા છે બાદ થાકી ગયું હાલો બધા કાઢી લઉં ને પછી છે ને ખાવા થઈ જાય વેલા વેલા
તો ફાઇનલી અમારા કપ ગોટા રેડી છે તો હે ને બાકી મસ્તી ના તો જો એ ખાવામાં તો મસ્તી ના છે તો હવે જોઈએ કે કોને કોને ભાવે છે તો આપણે જોઈએ કે ખાવામાં કેવા છે ઈ. હાલો ફટાફટ હવે અમે જમવા બેસી જાય જમવા હાલો બધા જમવા માટે ગબગોટા તો ફાઇનલી જો હવે બધા લોકો જમવા બેસી ગયા છે ગોળગોટા રેડી છે. ગોળગોટા શું કે ગબગોટા? ગબગોટા બીજું શું કહેવાય? ઉત્તમમાં ઉત્તમ માં. ઉત્તમ. હવે ખાવા એટલે અમે લેવાની. કોઈ ખરાબ લાગે. મમ્મી સેવા બેના એ દીનાભાઈ હાલ છે કે થોડા નહીં કે થોડા થોડા હે તો આને તો આવું જોઈએ આને શું આવે દેખાવામાં તો સારા લાગે. ભલા ઈડલી જેવા. શું કહેવાય? ઈડલી જેવા લાગે. ઈડલી સાચી તઈ ખબર પડે. ફટાફટ ખાખો હારા. હાસુ હાસુ આ કે પછી ન લે તું ખોટું લગાવી ઓહો એટલે જ એમને ના ના નહીં મસ્ત ભાઈ. દો વાંધો નહીં એ તો સાચું જ નથી. હે એ તો સાચું જ નથી. હાલો હવે હું જરી જઉં પેલા દાખલો કે હારા નથી બનાવ્યા. મસ્ત છે ને મસ્ત ભાઈ. તો ખાય ને હવે પેલા મમ્મી ના ના મસ્ત ભાઈ. તો હારું સારા હોય તો હારું તો મોંઘી ખા નહીં રહી. એ વાત સાચી નહીં મગવો પડે તો મને દેવાનું કે કુરકુરિયા ને વેફર ને મગાવવા. હા હાલો બધા જમવા માટે તો અમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળીએ પાછા નવા વ્લોગમાં. હાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.